નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાભર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ બનતા આજરોજ ભાભર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। ભાભર તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી રમેશભાઈ ચૌધરી અને ભાભર તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોને નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે શંકુબેન અમરુજી મકવાણા ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે અગરબેન હરદાસભાઈ રબારી, કારોબારી ચેરમેન તરીકે કોમલબેન નવીનભાઈ ચૌધરી, પક્ષના નેતા તરીકે દિનેશભાઈ રામચંદભાઈ ઠાકોર તેમજ દંડક તરીકે ભાણીબેન મહાદેવભાઈ ચૌધરીની નિમણૂક જાહેર કરવામાં આવી હતી। આજરોજ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના સદસ્ય રજનીશભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે જાહેર કરાયેલા હોદ્દેદારોને પુષ્પહાર સાથે મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા।